વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ. ગયા પીરિયડની અંદર આપણે વિદ્યાર્થી મિત્રો માલ મિલકત નિકાલ ખાતાની ખૂબ જ મહત્ત્વની ટૂંકનોંધની ચર્ચા કરી ચૂક્યા. હવે ત્યાર પછી આપણે એ જે માલ મિલકત નિકાલ ખાતું છે એ થિયરી સમજ્યા. હવે એના નમૂનાને સમજીએ. ટૂંકનોંધમાં તમે જે આપણે થિયરી સમજ્યા, થિયરી પછી આ નમૂનો પણ દોરી શકો, જેથી તમને સારી રીતે સંપૂર્ણ માર્ક્સ મળી શકે. અને ફક્ત તમે એ મુદ્દા થિયરીના લખો તો પણ ચાલે. હવે જે થિયરીના મુદ્દા હતા એ મુદ્દા પરથી જ આ નમૂનો બનશે. એટલે જો તમારી પાસે એ થિયરી લખેલી હોય તો એ થિયરીને સામે રાખો, અથવા ટેક્સ્ટ બુકમાં પણ તમે આ નમૂનો જોઈ શકશો અને થિયરી પણ મળશે તમને. તો સૌપ્રથમ માલ મિલકત નિકાલ ખાતાનો નમૂનો. વિદ્યાર્થીઓ ખાતું હોય એટલે હંમેશા એની બે બાજુ હોય છે, ઉધાર બાજુ અને જમા બાજુ. તો પહેલાં ઉધાર બાજુ આપણે અને જમા બાજુ બંને સાથે સમજતા જઈએ. તો ઉધાર બાજુ સૌપ્રથમ લખેલું છે પરચુરણ મિલકતો ખાતે. હવે જ્યારે આપણે માલ મિલકત નિકાલ ખાતાની ટૂંકનોંધ સમજ્યા ત્યારે એક મુદ્દો આવ્યો હતો, ચોથા નંબરનો મુદ્દો હશે, ત્રીજો ચોથો, જેમાં હતું કે મિલકતોના ખાતા બંધ કરી માલ મિલકત નિકાલ ખાતાની ઉધાર બાજુ ચોપડે કિંમતે લઈ જવામાં આવે છે. આવું આપણે સમજાતા. મિલકતોના ખાતા બંધ કરી. તો સૌપ્રથમ મિલકતના ખાતા બંધ થાય તો મિલકત હંમેશા ઉધાર હોય. ધોરણ 11થી આપણે સમજતા આવ્યા છે કે મિલકત હંમેશા ઉધાર હોય. કોઈ પણ ખાતું બંધ થાય એટલે એની મૂળ બાજુ છોડી સામેની બાજુ જાય. એટલે ઉધાર બાજુ ખાતું બંધ થાય એટલે કે મિલકત છે એ બંધ થાય તો એ જમા બાજુ જશે. મિલકત જમા થાય તો વિસર્જન સમયે જે ખાતું તૈયાર થાય એ માલ મિલકત નિકાલ ખાતું. તો તમારા મિલકતના ખાતા બંધ થઈને જમા થવા જોઈએ તો ઉધાર કોણ થશે? તો માલ મિલકત નિકાલ ખાતું. તો આમ નોંધ એવી બને, માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે જે તે મિલકત ખાતે. વિદ્યાર્થીઓ તમામ આમનોંધને પણ ધ્યાન રાખજો. આની પછીનો જે આપણો લેક્ચર આવશે એ તમામ આમનોંધ ઉપર જ હશે. અને આમનોંધ 3 ગુણમાં 100% પૂછાય છે. એટલે હું આ ખાતું સમજાવતા આમનોંધ પણ સમજાવું છું, એટલે ધ્યાન રાખજો. મિલકતનું ખાતું બંધ થયું, મિલકત હોય ઉધાર એટલે મિલકતનું ખાતું બંધ થયું એટલે મિલકત થઈ ગઈ જમા. તો માલ મિલકત નિકાલ ખાતે ઉધાર. તો આની ખતવણી કરો તો માલ મિલકત નિકાલ ખાતાની ઉધાર બાજુ જે તે મિલકત ખાતે. તો મિલકતમાં જમીન, મકાન, ફર્નિચર, યંત્રો, રોકાણો, દેવાદારો, લેણી ઉંડી, અન્ય તમામ મિલકત, એક સિવાયની, રોકડ સિવાયની તમામ મિલકત અહીં આવી જવી જોઈએ. હવે જેની અંદર કાલખાદ અનામત હોય, ઘસારા ફંડ હોય અને દેવાદાર અથવા લેણી ઉંડી વટાવ અનામત, તો આ આપણું દેવું કહેવાય. જે જોગવાઈ છે તો એ જમા થવી જોઈએ. તો એ સામેની બાજુ લઈ જવાની, જમા બાજુ. તો આમ નોંધ એવી બને, કાલખાદ અનામત એટલી બધી જોગવાઈઓ ખાતે ઉધાર, કેમ કે જોગવાઈ હોય જમા, બંધ થાય એટલે ઉધાર. તો માલ મિલકત નિકાલ ખાતે જમા. તો એ 3 વસ્તુ ન્યા ગઈ. જેમ તમે મિલકતના ખાતા બંધ કર્યા એ જ રીતે દેવાના ખાતા બંધ થાય. તો દેવું હંમેશા જમા હોય તો એ બંધ થાય તો એ ઉધાર બાજુ જવું જોઈએ. દેવું ઉધાર થવું જોઈએ અને દેવું ઉધાર થશે તો જમા કોણ થશે? તો માલ મિલકત નિકાલ ખાતું. તો માલ મિલકત નિકાલ ખાતાની જમા બાજુ તમે દેવા જોઈ શકો છો. લેણદારો, દેવી ઉંડી, બેંક ઓવરડ્રાફ્ટ, કારીગર નફા ભાગ ભંડોળ, ચૂકવવાના બાકી ખર્ચા, લા દેવું. સૌપ્રથમ આ નિકાલની પ્રોસેસ કરવાની. મિલકતને જવા દેવાની ઉધાર બાજુ, દેવાને જવા દેવાના જમા બાજુ. એટલે આ નિકાલ થયો. હવે નિકાલ થાય એટલે મિલકતનું વેચાણ કરવાનું. મિલકતનું વેચાણ કરશો એટલે મિલકતના પૈસા આવે તો ઉધાર. એવું આપણે સમજાતા ટૂંકનોંધમાં પણ. રોકડ ખાતે ઉધાર તે માલ મિલકત નિકાલ ખાતે. વિદ્યાર્થી મિત્રો, આ ચેપ્ટરની અંદર એક ખાતું તમારે નક્કી કરવાનું અને બીજું ખાતું માલ મિલકત નિકાલ ખાતું હોય જ. તો રોકડ આવે તો ઉધાર. રોકડ ખાતે ઉધાર તે માલ મિલકત નિકાલ ખાતે. તો હવે આને આમ નોંધની તમે ખતવણી કરો તો માલ મિલકત જમા છે તો જમા બાજુ તમે પરચુરણ દેવાનું જે હેડિંગ પૂરું થાય ને નીચે જુઓ, રોકડ બેંક ખાતે, અને દેખાશે મિલકતોનું વેચાણ. ક્લિયર? આ મિલકતનું વેચાણ કર્યું. હવે આ મિલકત રોકડે વેચી ત્યારે અથવા કોઈ ભાગીદાર લઈ જાય તો ભાગીદારે લાભ લીધો, લાભ લેનાર ખાતે ઉધાર થવું જોઈએ. તો માલ મિલકત નિકાલ ખાતે જમા. તો જમા બાજુ એની નીચે જ લખેલું છે, જો ભાગીદારોના મૂડી ખાતે.
કોણ લઈ ગયું? ભાગીદાર મિલકત લઈ જાય ત્યારે. રોકડે ચૂકવો તો રોકડ ખાતે, ભાગીદાર લઈ જાય તો જમા. હવે આ પૈસા આવી ગયા આપણે મિલકતનું વેચાણ કરી દીધું. હવે અમુક એવી મિલકતો હોય કે જે ચોપડે નોંધેલ નથી, જ્યાં જમીન, મકાન, પ્લાન્ટ, યંત્રો, ફર્નિચર, રોકાણ એ બધું હતું, પણ અમુક વસ્તુ છે કે જે ચોપડે નહોતી અને પછી આવી, તો એની નીચે દેખાશે જો તમને રોકડ બેંક જમા બાજુ રોકડ બેંક ખાતે નહીં નોંધેલ મિલકતોનું વેચાણ, કે જે મિલકત ચોપડે નથી અને એનું આપણે વેચાણ કર્યું હોય તો એ ત્યાં લખવાની. એટલે પહેલી પ્રોસેસ મિલકતના ખાતા બંધ થયા, બીજું દેવાના ખાતા બંધ થયા, ત્રીજું મિલકતોનું વેચાણ થયું, રોકડમાં થાય તો રોકડ ખાતે જમા બાજુ લઈ લેવાની માલ મિલકતમાં, ભાગીદાર લઈ જાય તો પણ જમા બાજુ ભાગીદારના મૂડી ખાતે, અને રોકડ એવી કે જે ચોપડે નોંધેલ નથી એના પૈસા આવે તો એ રીતે. હવે આ પૈસા તો વિદ્યાર્થીઓ આવી ગયા, હવે આમાંથી ચૂકવણી કરવાની. તો આપને ખ્યાલ છે ચૂકવણીનો ક્રમ, જો તમે થિયરી સમજેલા હશો, આગળના પીરિયડોમાં આવી હતી એક વખત, કે વિધિ, સામાન્ય પ્રક્રિયા, વિધિ. તો સૌપ્રથમ કયો ખર્ચ ચૂકવાય? વિસર્જન ખર્ચ ચૂકવાય. તો જો તમે ઉધાર બાજુ નીચે તમે ચોથી વિગત, રોકડ બેંક ખાતે કાઉન્સમાં વિસર્જન ખર્ચની ચૂકવણી. સૌપ્રથમ વિસર્જન ખર્ચ ચૂકવાય તો રોકડ બેંક ખાતે વિસર્જન ખર્ચ ચૂકવાઈ ગયો. વિસર્જન ખર્ચની ચૂકવણી પછી આપણે ત્રાહિત પક્ષના દેવા, એટલે કે તમામ દેવા છે એ ચૂકવવાના. તો દેવા ચૂકવશું તો આપણી પાસેથી રોકડ જાય તો જમા, રોકડ જમા તો આપણે ઉધાર કોને કરવાનો? માલ મિલકત. એક નક્કી તમારે કરવાનું છે, એક માલ મિલકત આવશે. તો માલ મિલકત નિકાલ ખાતે ઉધાર, તે રોકડ ખાતે. જો બીજી વિગત છે રોકડ / બેંક ખાતે દેવાની ચૂકવણી. હવે જે રીતે કોઈ ભાગીદાર મિલકત લઈ જતો હતો એ જ રીતે કોઈ ભાગીદાર દેવાની પણ ચૂકવવાની જવાબદારી સ્વીકારે છે, કારણ કે ભાગીદારની જવાબદારી અમર્યાદિત હોવાથી સ્વીકારે છે. તો એ જે દેવું છે એ ભાગીદારના મૂડી ખાતે જાય. તો ભાગીદારે તમને લાભ આપ્યો, લાભ આપનાર ખાતે જમા. તો માલ મિલકત નિકાલ ખાતે ઉધાર, તે ભાગીદારના મૂડી ખાતે. કાઉન્સમાં જો તમને દેખાય છે ભાગીદારે સ્વીકારેલ દેવા. હવે જે રીતે મિલકતોમાં નહીં નોંધાયેલ મિલકત હતી એ જ રીતે આમાં પણ નહીં નોંધાયેલ દેવું હોય તો ચૂકવવાનું થાય. તો રોકડ આપણી પાસેથી જાય તો જમા. તો માલ મિલકત નિકાલ ખાતે ઉધાર, તે રોકડ ખાતે નહીં ચૂકવેલ દેવા ખાતે, નહીં નોંધેલ દેવા ખાતે. અને ત્યાર પછી આપણે રોકડ બેંક શીખ્યા, વિસર્જન ખર્ચ ચૂકવો તે. હવે આ તમામ પ્રક્રિયા વિસર્જનની હોય અને એમાં કોઈ ભાગીદારને તમે કાર્ય કરતો હોય તો એને મહેનતાણું આપવાનું થાય, તો આપણા પૈસા જાય તો એ ભાગીદારને આપેલા છે તો એનો મુદ્દો આવશે ભાગીદારના મૂડી ખાતે જે મહેનતાણું ચૂકવેલું છે તે રકમ. આ રીતે ખાતું તૈયાર થાય. હવે કોઈ પણ ખાતું તૈયાર થાય એટલે એનો આપણે અંતે આપણે એક બાકી મળતી હોય છે, અથવા ઉધાર બાજુ જવાબ આવે અથવા જમા બાજુ જવાબ આવે. તો જો તમારું જમા બાજુનું ટોટલ વધારે હશે તો તમને જવાબ તરીકે ઉધાર બાજુ જે રકમ મળશે એ રકમ તમારો નફો બનશે. તો ઉધાર બાજુ તમે છેલ્લી વિગત જો, ભાગીદારના મૂડી / ચાલુ ખાતે માલ મિલકત નિકાલ ખાતાની નફાની વહેંચણી. જે નફો છે એ ભાગીદારો વચ્ચે વહેંચાય. જો એક ભાગીદાર હોય તો બે ભાગીદાર હોય તો 2 ને, 3 ભાગીદાર હોય તો 3 ને. એક હોય તો વહેંચવાનો કોઈ પ્રશ્ન નથી, કારણ કે એ એકાંકી પેઢી છે, ત્યાં પ્રશ્ન આવતો નથી. આ ભાગીદારી પેઢી છે એનું વિસર્જન થાય છે. તો 2 હશે તો 2 ને વેચવાનો, 3 હોય તો 3 ને, 4 હોય તો 4 ને. જે રીતે ભાગીદારો છે એના નફા નુકસાનના પ્રમાણમાં આ નફો વહેંચાય. આ નફો વહેંચાય જે આપણે ટૂંકનો સમજાતા છેલ્લેથી ઉપરનો મુદ્દો હતો આ. અને ત્યાર પછી આ નફાને ઉધાર બાજુ છે એનાથી ક્રોસ તમારે મૂડી ખાતાની જમા બાજુ લઈ જવાનું, કારણ કે નફો છે એ ભાગીદારોની આવક છે, એટલે આપણે ભાગીદારોના મૂડી ખાતે એને જમા કરવાનો હોય છે. જે આમનોંધ વખત છે, ટૂંકનોંધ વખતે છેલ્લો મુદ્દો હતો. ત્યાર પછી ભાગીદારોના ચાલુ ખાતા મૂડી ખાતે જમા બાજુ જોઈએ તો આ શું છે? તો એક ખોટ હશે. જો ઉધાર બાજુનું ટોટલ વધુ હશે તો તમને જવાબ જમા મળશે. જે તમારી ખોટ છે એ પણ ભાગીદારો વચ્ચે વેચાય. કાં તમને નફો મળશે, કાં તમને ખોટ મળશે. અમુક સંજોગોમાં એવું બને કે ખાતું સરભર થાય, નહીં નફો નહીં ખોટ એવું બની શકે. તો ખાતું સરભર એટલે શું? તો નહીં નફો અને નહીં ખોટની પરિસ્થિતિ થાય, એટલે કે ઉધાર બાજુ અને જમા બાજુનો જવાબ સરખો આવે તો એને સરભર ખાતું થયું કહેવાય છે. અહીંયા તમને ખોટ આવશે તો એ ખોટ તમારે ભાગીદારો વચ્ચે વહેંચાશે, અને જમા બાજુ છે તો ત્યાંથી એની એન્ટ્રી ક્રોસ મૂડી ખાતાની ઉધાર બાજુ જાય, કારણ કે ખોટ છે ખર્ચ છે, એટલે ભાગીદારો માટે ખર્ચ થયો તો ભાગીદારના મૂડી ખાતે ઉધાર બાજુ આવશે. આ વસ્તુ તમે જ્યારે આપણે ટૂંકનોંધ જોઈ હતી ત્યારે છેલ્લા મુદ્દામાં આની ચર્ચા કરી હતી. આ રીતે જે ટૂંકનોંધ છે
એ જ ટૂંકનોંધ ઉપરથી આ ખાતું તૈયાર થાય છે. સૌપ્રથમ ફરી વખત જોઈએ, ઉધાર બાજુ અને જમા બાજુ બે બાજુ હોય છે. મિલકતોનો નિકાલ થાય વિદ્યાર્થીઓ ખાસ ધ્યાન રાખજો. આ જ ખાતા પરથી આપણે નેક્સ્ટ પીરિયડની અંદર આમનોંધ શીખવાની છે, એટલે ન સમજાણું હોય તો ફરી વખત આખો વિડીયો ચેક કરી પાછો સમજવો. ઉધાર બાજુ મિલકતોનો નિકાલ થાય, ત્યાર પછી જમા બાજુ દેવાનો નિકાલ થાય. મિલકતોનો નિકાલ થઈ જાય એટલે મિલકતોનું વેચાણ થાય તો રોકડ આવે તો ઉધાર, માલ મિલકત નિકાલ ખાતું જમા. તો આ ખતવણી કરીએ તો નિકાલ ખાતાની જમા બાજુ રોકડ ખાતે મિલકતોનું વેચાણ. જો ભાગીદાર લઈ જાય તો ભાગીદારના મૂડી ખાતે તે માલ મિલકત નિકાલ ખાતે, અથવા કોઈ ચોપડે નોંધેલ દેવું નથી, મિલકત નથી અને એના પૈસા આવે તો પણ રોકડ ખાતે ઉધાર, તે માલ મિલકત નિકાલ ખાતે જમા. જે આમનોંધ છે એની જ તમારે ખતવણી કરવાની છે. હવે આ મિલકત તમે વેચી નાખી, તમારી પાસે પૈસા આવી ગયા, હવે આ પૈસાથી તમારે ચૂકવણી કરવાની છે. તો વિસર્જન ખર્ચ ચૂકવીએ તો વિસર્જન ખર્ચ ચૂકવતા રોકડ આપણી પાસેથી જાય તો આપણે એમ લખવાનું માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે રોકડ ખાતે. ત્યાર પછી દેવાની ચૂકવણી થાય તો માલ મિલકત નિકાલ ખાતે તે રોકડ. કારણ કે તમામ વસ્તુ છે રોકડમાં ચૂકવે તો દેવાનું નામ આપણે લખતા નથી, કારણ કે વિસર્જન સમયે જે ખાતું તૈયાર થાય માલ મિલકત નિકાલ ખાતું છે, એટલે તમામ આમનોંધમાં માલ મિલકત નિકાલ ખાતું હંમેશા સંકળાયેલું રહે છે. રોકડ અને બેંક ખાતે તો દેવાની ચૂકવણી, જે આપણે પુનઃ મૂલ્યાંકન સમયે પુનર્ગઠન ખાતું શીખાતા એની આમનોંધ જે શીખાતા એ જ રીતે આમનોંધો બનતી હોય છે. ત્યાર પછી કોઈ ભાગીદાર સ્વીકારે તો ભાગીદારના મૂડી ખાતે, નહીં નોંધેલ કોઈ દેવું છે તો એ ચૂકવવાનું થાય તો પણ રોકડ ખાતે. આ તમામ ચૂકવણી થઈ જાય ત્યાર પછી કોઈ ભાગીદારને આ તમામ પ્રક્રિયા માટે આપણે મહેનતાણું ચૂકવવાનું થાય તો તે મહેનતાણું ચૂકવતા આપણી પાસેથી રોકડ જાય, પણ રોકડ આપણે ભાગીદારને આપીએ છીએ તો ભાગીદાર માટે આવક છે તો ભાગીદાર માટે આવક એટલે જમા થશે. તો માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે ભાગીદારોના મૂડી ખાતે. ત્યાર પછી અંતે આપણે આ ખાતું બંધ કરતા હોઈએ છીએ, જેમાં ઉધાર બાજુ જવાબ તરીકે તમને નફો મળે છે અને જમા બાજુ તમને જવાબ તરીકે ખોટ મળે છે. આ આપણું માલ મિલકત નિકાલ ખાતાનો નમૂનો, જે આપણે ટૂંકનોંધ ઉપરથી સમજ્યા. જો 3 ગુણમાં તમે ટૂંકનોંધની મુદ્દા લખો, એની સાથે જો ટાઈમ હોય તો નમૂનાને પણ જોડી શકો છો. જે આગળની ટૂંકનોંધ આપણે આગલા પીરિયડમાં શીખ્યા હતા તે, અને ફક્ત એ જ મુદ્દા લખો તો પણ ચાલશે. અને તમને માલ મિલકત નિકાલ ખાતું પૂછાય તો મારું એવું કહેવું છે કે એટલે મુદ્દા લખી તમે આ નમૂનો દોરશો તો કમ્પ્લીટ યોગ્ય રીતે તમને સારા માર્ક્સ મળી શકશે. હવે પછી આપણે આ જ નમૂના પરથી આગળની આપણે આમનોંધ તરફની ચર્ચા આગળના પીરિયડની અંદર કરીશું. ત્યાં સુધી આ તમામ વસ્તુ જે થિયરી છે અને ખાતું છે યોગ્ય રીતે તૈયાર કરી લેવું.